ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે। રાજ્ય અને દેશની જનતા આ તહેવારને ઉજવવા માટે તૈયારીઓ કરી રહી છે, પણ ઉત્તરાયણના દિવસે અને ત્યારબાદ બીજા દિવસે એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે ખાસ કરીને આ ઉત્તરાયણના તહેવારો અનેક પરિવારો માટે માતમમાં ફેરવાતા હોય છે। એટલે કે લોકોના પડવાના, લાગી જવાના અને ઈજા થવાના કિસ્સાઓમાં વધારે થતા હોય છે। ત્યારે તેની સામે પહોંચી વળવા 108 એટલે કે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સારવાર વિભાગે પોતાની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। આ વર્ષે રાજ્યમાં 800 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે, અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ તાલુકામાં। તો તેની સાથે 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ એટલે કે ગંભીર રીતના કોઈ ઘાયલ થાય તો તેને તાત્કાલિક બહાર રાજ્યની બહાર રિફર કરવા હોય તો તેના માટે એર એમ્બ્યુલન્સને પણ તૈનાત કરવામાં આવશે। આપને જણાવી દઈએ 108 નું હેડક્વાર્ટર જે અમદાવાદ ખાતે આવેલું છે, ત્યાં કોલ સેન્ટર ખાતે પણ ખાસ કરીને કર્મચારીઓને તાકીદ કરવામાં આવી છે કે આ 2 દિવસ તેઓ સતત કાર્યરત રહે, જેથી કરીને કહેવામાં આવે છે કે હજારો કોલ તે દિવસે આવે છે, તે કોલને તેઓ જવાબ આપી શકે। તો કહી શકાય કે ઉત્તરાયણને લઈને 108 હવે એલર્ટ મોડમાં આવી ગઈ છે।